દેવી પૂજક સમાજનું આખું ઝૂંપડપટ્ટી હતી એને પાડવામાં આવે. આ સત્ય ઘટના તમને કહું. એ કાયદો છે, કાયદાનું કામ કરે એ રીતે હશે. એટલે બધાએ હટી ગયા ને કીધું બધા ઝૂંપડા પાડી નાખો, કાંઈ વાંધો નહીં, બિનકાયદેસર છે એમાં અમને વાંધો નથી. પણ છેલ્લે માતાજીનો જ્યારે મઢ આવ્યો ત્યારે એ સમાજ આખો આડો હોઈ ગયો અને કીધું જેસીબી અમારા ઉપર ફેરવી દો, નકર અમારી દેવી નો હલે, અમે અમારા ઝૂંપડા પાડવી દીધા છે. અમને અમારા ઝૂંપડાની પરવા નથી, અમને અમારા ઘરની પરવા નથી, પણ અમારી જ્યાં શ્રદ્ધા છે, આ બહુ મોટી વાત છે સાહેબ. એના રોવાડું ખાંડું ગોરા બાપુ, આ શ્રદ્ધાનો એક બહુ, હવે તો ખબર નહીં, હવે કોઈ સમજી, હવે તો બહુ સારો યુગ અત્યારે તો સારું છે. એટલે અમુક શ્રદ્ધાઓને સમજવામાં બહુ વાર લાગી જતી હોય છે, માણસના દિલ તૂટી જતા હોય છે. ત્યાં દેવી પૂજક સમાજ આવે છે, એમની ખાસ દેવી પૂજક સમાજની ફરમાઈશ છે. વાહ બાપ, વારી જો યાર, અહીં બધા ક્યારના દેવી પૂજક બધા બેઠા છે અને ખરેખર મને બહુ પ્રેમ આવે છે દેવી પૂજક સમાજો. और गुजरात से यहाँ पर बसे हुए देवी पूजक समाज के सभी भाइयों बहनों को मेरा राम राम। દેવી પૂજક સમાજ મંદિર નારી ગામના રખાદાદા નું મંદિર. આ મંદિર રખાદાદાનું સૌથી પહેલું મંદિર છે જે ઘણા વર્ષો જૂનું છે. આ મંદિરમાં રખાદાદા નો સંપૂર્ણ ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી હજુ પણ રખાદાદા મંદિરમાં હાજર દર્શન. આ મંદિરે બોલિવૂડ સ્ટાર સંજય દત્ત રખાદાદાની માનતા માનેલી હતી તે સંપૂર્ણ કરવા પણ આવેલા છે. જય નારી ગામના રખાદાદા. વિડીયો ગમો હોય તો લાઈક, ફોલો, શેર કરી દેજો. રખાદાદાનો આશીર્વાદ હંમેશા તમારા માથે બન્યો રહે. એક વાત મેં કરેલી મંદિરમાં કે સુરેન્દ્રનગર બાજુ ક્યાંક મેં સાંભળેલી વાત. એક બહુ મોટી હોસ્પિટલ બનાવેલી. આ હોસ્પિટલ કે અનાથ આશ્રમ નહીં, વૃદ્ધાશ્રમ બનાવેલું, વૃદ્ધાશ્રમ. અને એમાં દેવી પૂજક સમાજના એક બાપાએ 51 લાખ રૂપિયાનું દાન કરેલું. અને એ વખતે પૂજ્ય મોરારી બાપુના હાથે ઉદ્ઘાટન ને બધું રાખેલું. બાપુ બધા વિદ્વાનો બોલતા હતા તો દેવી પૂજક સમાજના જે બાપા હતા ને વડીલ, એને કીધું તમે કંઈક બોલો, એમાં વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન થયું છે. એટલે બાપા ઉભા થયા ને દેવી પૂજકના બાપા કે અમને બીજું તો અમને કઈ ખબર પડે નહીં, અમને બોલતા આવડે નહીં જાવ, પણ કે બાપુ મને એટલી ખબર છે કે અમે આ વૃદ્ધાશ્રમ જે બનાવ્યું છે એમાં કોઈ ઉજળિયાત વર્ણના મા બાપ હોય છે, અમારા નહીં હોય, એ અમને ખબર